હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે કેટલા 6 વાગ્યા છે ને. અત્યારે અમે એમ તો 5 વાગે ઉઠી ગયા હતા, પણ બધું ફ્રેશ થયા અને 6 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. હજી તોય નાવાનું તો બાકી જ છે. અત્યારે જાય છીએ બહાર. ક્યાં જાય છીએ? ક્યાં જવાનું છે? એવું ન બોલાય. હે, થંબનેલ ઉપર આમે ખબર પડી જ જાય બધાને. પેલા થંબનેલ આવે ને, આ જો પહેરે હાથમાં, નથી સારું લાગતું, નથી સારું લાગતું. આમ જો એને કટલેરી બધી કાઢીને રાખી છે, જો ઓર્નામેન્ટ્સ. આ જો બધા બારે બેઠા બેઠા મારી મજાક ઉડાડે છે. બોલતા નહીં હો કઈ. એટલે મેં હજી નાસ્તો નથી કર્યો સરખો, એટલે મને ન મેળે આવે. આમ બોલવામાં હે ને મને તો પણ સામેવાળાને થવો જોઈએ કે ના બોલે આ તો. હા, તો બધાને થાય છે. હું બોલું ને હું. અને આ છે અમારા મોસ્ટ ફેમસ યુટ્યુબર કોમલબેન ચાવડા. બધા ઓળખતા હશે. પહોંચી ગયા છીએ અમે લોકો. અને છે ને બધું વિડીયો શૂટિંગ મતલબ કરવાનું હતું આગળથી, એ કરી નાખ્યું છે ને. જો આવું છે. અત્યારે તમને નહીં બતાવું, પણ હું તમને થોડીક વાર પછી બતાવીશ. અત્યારે તમે ખાલી આમણમ જોઈ લ્યો અને અત્યારથી કોમેન્ટ કરી દો કઈ ગાડી હશે. પછી તમે જોજો તમારું સાચું છે કે ખોટું. ચાલો ફટાફટ બધા કોમેન્ટ કરી દો. કરી નાખ્યું છે. જો તમને બધાને ગાડી બતાવું, બહુ મસ્ત છે. દેખો, કોમેન્ટમાં કહેજો તમને બધાને આ ગાડી કેવી લાગી છે. અને અત્યારે હે ને કંકુ કરવાના, મીન્સ કે ચાંદલા કરવાના છે, તો એની તૈયારી થઈ છે. હાલે સોડા હે, હાલે ઓરેન્જ સોડા. ખબર પડે? પકડ. આપણે આમાંથી હાથેથી ઓલું કરવાનું છે. તું કરીશ ને? તાર કરવાનું હે? હે કરવાનું તાર કઈ? અને આ ભાભી જો આરતી કરશે. ભાઈ મારે પહેરવો હતો ને, પહેરી લીધો એટલે એને જ યાદ દેવડાવ્યું હતું. ફોટોશૂટ ચાલે છે બધાની. વિહાન જો શાંતિથી બેસી ગયો ફોન લઈને. વિહાન, તે ફોટો નથી પાડવો? નથી જો ખાલી લાલ હાથ છે. જો ઓલું કર્યું હતું બધું થઈ ગયું છે. અને જો આવું બધું ઓપનિંગ કરી નાખ્યું છે ને. હવે ખાલી કેક કટ કરવાનું બાકી છે. એટલે હવે તો ભાઈની ગાડી કહેવાય, એટલે આપણે એને કોંગ્રેચ્યુલેશન્સ કહી દઈએ. કોંગ્રેચ્યુલેશન્સ. શું હે? બર્થડે હે? બર્થડે તારો. હેપી બર્થડે તારો હે. બર્થડે હમણાં 2-3 દી પહેલા ગયો ને તારો બર્થડે. હા, એટલે કીધું આજ કેક મંગાવું. અચ્છા, તે દિવસે પૈસા નહોતા મારા પાસે એટલે. એ બહુ સારું હો. આ જો કેક ખવડાવે છે બધાને. અહીંયાથી બધાને દઈ દઈએ. એ બોલ બધાને મળી. હાલે તું ખાઈ લે હવે. બધાને પૂછ તો ખરી કે કેવું છે.
તે ખાધો વિહાન આડી ને કાટા હે આને કાંટા નો કહેવાય વિહાન તો ફાઇનલી મિત્રો બેસી ગયા છીએ ને તમને જેમ કે દેખાતું હોય છે હું સૌથી છેલ્લે બેઠી હું આને જો અત્યારે ફુગા ફુગા ગોઠવી દીધા પાછળ અને આગળ જો બધે બેસી ગયા છે અને હું છેલ્લે બેસવું પડે એક આ હે ને બારી અહીંયાથી ખુલતી હોત ને પાછળ બેસવામાં મજા આવે એટલે એસી ની તો હવા આવે પણ આમ બારી ખુલતી હોય ને તો બહાર જોતા જોતા જવાનું એકદમ એની મજા જ અલગ હોય જો લાઈટ ચાલુ કરે ગાઈસ જો આમાં છે ને શું છે સનરૂફ છે તો હવે તમને બધાને ખબર પડી જ ગઈ છે કઈ ગાડી છે હું કઈ જ સ્કોર્પિયો આપણે એનું નામકરણ કરશું મસ્તીનું. ઓલી ગાડીનું નામ જમકુડી હતું, આનું નામ કઈક નવું રાખશું. રાણી વિહાન રાખશું. ના, કઈક મસ્તીનું રાખશું. આપણે આનું નામ સી રાખશું. આને બુચી કરી દીધી. હારું હાલો હવે ને આપણે જાશું ક્યાંક બારે પપ્પા પાસે જવાનું છે તો પેલા ત્યાં જાશું ગામડે. ફાઇનલી મિત્રો બધી વિધિ પૂરી મોટી ગાડી આવી ગઈ એટલે ઘેટા બતરાની જેમ નહીં નિરાતે બધા દિવસ આમ જઈ ગયા પાછળ બોલો હનુમાન દાદા કી જય. તો આપણે એકવાર જય બોલાવી નાખી પછી ગાડી આપણે આરામ કરીએ બરોબર. બોલો શ્રી ચામુંડા માત કી જય. બોલો શ્રી કષ્ટભંજન દેવની જય. હાલો ભાઈ હવે ગાડીને આપણે જરાક લીવર મારીને તો મિત્રો ફાઇનલી ફુઈના ઘરે પહોંચી ગયા છીએ ગામડે. હા બીજું કઈ ચા બના રહી આવીને પેલા ફુઈને મેં એમ કીધું મને માથું બહુ દુખે ચા પીવી છે મને ચા બનાવી દે મસ્ત રીતે. ફુઈ ચા બનાવવા બેસી ગયા. કોના માટે બનાવો ફુઈ? મેં આવીને પેલા કીધું મને માથું કેમ કે સવારે વહેલા કેટલા 5 વાગે ઉઠ્યા હતા અમે ત્યારની મેં ચા નથી પીધી એટલે પછી મને એમ થયું કે ચા બનાવી વિહાન મને ખાવું છે ઓય વિહાન આમ હમું જો મન ખાવું છે. બધા બેઠા મોટા બાપુ બેઠા છે ત્યાં છે જો ફુઈએ મસ્ત એવી ચા બનાવી નાખી છે ને હવે આપણે મસ્ત ચા પી લઈએ એટલે હે ને માથું સાવ ચા પીવી છે તો કે જો અહીંયા પૈડી લઈ લે દઈ હો હમણાં દઉં જો મસ્ત એવી ચા બનાવી નાખી છે. તો અત્યારે છે ને પપ્પા પાસે આવ્યા છે મીન્સ કે અહીંયા છે ને સામે સ્મશાન છે તો ત્યાં બધા ગયા છે. પહેલાં અહીંયા ગયા છે અહીંયા દાદા છે ને તો એને પગે લાગવા માટે ગયા છે અને હું ફુઈ સાથે અહીંયા બેઠી છું. કમ્ફર્ટેબલ? ઓકે. ઓલું બંધ કરી દો દરવાજો. ના થોડીક વાર ગરમી થાય છે. અરે ભાઈને કહેવાનું તો એસી ચાલુ કરી જાય. હું થોડીક વાર આગળ બેસવા માટે આવી ગઈ અને સાથે સાથે સોડા લઈ છું. અહીં તો સોડા પી લઉં છું. હું સોડા લઈ આવી છું. ક્યાં તમારી સોડા બતાવો? રે પી જાઓ. પી જાઓ. યસ દેખો દેખો. અને સામે છે ને જો હું એક વસ્તુ બતાવું પાછળ છે ને મહાદેવનું એક મંદિર છે. મહાદેવનું જ છે ને? હા મહાદેવનું એક મંદિર છે. હું તમને હમણાં થોડીક વાર પછી બતાવીશ. એક વસ્તુ બતાવું એ દેખો કેવી લાગુ છું સાચું કહેજો બધા આ ચશ્મા મારી ઉપર શૂટ થાય છે કે નથી થતા? મને તો જો ઓય હા મસ્ત મસ્ત. અહીંયા ઉપર સનરૂફ છે અત્યારે મેં એમનેમ જ ખુલ્લું રાખ્યું છે. ઉપરથી કાચ બંધ રાખ્યો છે અને આ ખાલી ખુલ્લું હતું એટલે શું આમ થોડુંક ઉજાસ ઉજાસ દેખાય. કેવી લાગુ ચશ્મામાં કોમેન્ટ કરી દો ફટાફટ.
ગાડીમાં પડ્યા હતા. મેં કીધું ભાઈના હે ને તો એકવાર ટ્રાય કરી જાઉં કેવા લાગે હે ઈ, એટલે જોયું તું મેં. અડિયો જો ઓલા ચશ્મા તમને બધાને બતાવવાની, આને બતાવવાના તો તરત આવી, એટલે જ નો. આ ભાઈને બતાવો, ભાઈને આ ચશ્મા જો પાછળ ફૂયા પહેર્યા. મારા જ છે ઈ. શું તારા જ છે? નંબર ના કકમાં હા કોકા માર મારા લીધા હમણાં મેં. લે ડાયરેક્ટ. કોકા પાકા બસ ગાડી ભલે અહીં પડી, તમે બધા હેલા જાઓ. મોટા બાપુ ની હાલીને જઈએ. અને બધા જાય છે જો સ્મશાન પાસે, અને આ છે સ્મશાનનો ગેટ. અંદર જાય છે બધા, જો વિહાન ને ભાભી આટલા દેખાતા હશે, સૌ ઝીણા ઝીણા. જઈલા જઈએ અહીંયા જો એકદમ શાંત વાતાવરણ. પછી કાલે બધું કરીને પછી ઘરે આવી ગયા હતા, અને ઘરે આવીને પછી બધા મહેમાન આવ્યા હતા એટલે બેઠા હતા, અને વ્લોગ ઉતારતા ભૂલી ગઈ હતી. તો હવે આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરી નાખી. તમને એ કાર કેવી લાગી ને કયું મોડેલ છે તમને લોકોને ખબર હોય તો ફટાફટ કોમેન્ટ કરી નાખો. તો ચાલો હવે આપણે મળીએ નવા વ્લોગમાં ને નવા અંદાજમાં. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.